ભાવનગરના પાલીતાણાની અંદર 12 જ્યોતિર્લિંગ મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ હતો। જીર્ણોદ્ધાર પ્રસંગની અંદર રાજકીય સામાજિક આગેવાનોની સાથે સાથે સુરતના ટોચના ઉદ્યોગપતિઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં આસપાસના લોકોના જે ગામડાઓ છે ગામડાના લોકો પણ ઉપસ્થિત હતા અને આ જ કાર્યક્રમની અંદર મંત્રી પરસોત્તમ સોલંકી પણ ઉપસ્થિત હતા। સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ જ્યારે પરસોત્તમ સોલંકી એ મંચ ઉપરથી બોલે છે ત્યારે ફરી એક વખતે પરસોત્તમ સોલંકીએ બેબાક બોલ સાથે એમના કામોને લઈને કેટલા વર્ષથી એમના જાહેર જીવનમાં તેમણે કેટલાય કામો કર્યા છે તેને લઈને તેમણે ફરી એક વખત જાહેર મંચ ઉપરથી વાત કરી દીધી। શું કહ્યું પરસોત્તમ સોલંકીએ એ ભાવનગરના પાલીતાણાના 12 જ્યોતિર્લિંગ જીર્ણોદ્ધાર મંદિરના પ્રસંગે આજે તેની આપણે વાત કરવી છે। પાલીતાણાના નાની માળ ખાતે કૈલાસધામ ગુરુ આશ્રમે જીર્ણોદ્ધાર પ્રસંગ હતો। જીર્ણોદ્ધાર પ્રસંગ નિમિત્તે મંત્રી પરસોત્તમ સોલંકીએ મોટું નિવેદન આપ્યું। આમ તો અનેક વખત જ્યારથી બગદાણાની બબાલ ચાલી રહી છે, બગદાણાની બબાલ વચ્ચે મંત્રી પરસોત્તમ સોલંકીના અનેક એવા નિવેદનો છે જે ચર્ચામાં રહ્યા છે, જેનાથી ઘણા મોટા વિવાદ પણ ઊભા થયા છે। પરંતુ ફરી એક વખત એ પરસોત્તમ સોલંકીએ પોતાના કામોને લઈને પોતે જે કરે છે, જે બોલે છે એને લઈને શું કહ્યું, આવું પહેલાં આપણે પરસોત્તમ સોલંકીનું એ નિવેદન સાંભળીએ। આજે હું જ્યારે અહીંયા આવ્યો તો મને એમ થયું કે આપણી આ પ્રજા, આપણા આ ગામો, મુકેશભાઈને 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે મુકેશભાઈ હું આવી ખરો પણ આ વ્યવસ્થા બરાબર રાખજો, કોઈ પબ્લિકને કોઈ હેરાન ન કરે ને એવી વ્યવસ્થા કરજો। હું વિચારતો હતો, તમને બધાને ખબર છે કે હું વધારે ભાષણ નથી કરતો, કેમ કે ભાષણ વધારે કરવું ને એનાથી કાંઈ નથી થતું। જે કામ કરવું હોય ને એ મહત્ત્વનું હોય। કોકને એમ થતું હોય કે પરસોત્તમભાઈ મોટી મોટી વાતો કરે છે, અરે ભાઈ એવું મારું નથી। હું જે કહું છું કરું છું એ તમને બધાને ખબર છે। હાકલા કરવાથી કંઈ કામ નથી થતું। અમારા આગેવાન છે મુકેશભાઈ, એમને 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે હું ચોક્કસ તમારા પ્રોગ્રામમાં આવી, સંતોનું કામ છે, શંકર ભગવાનનું કામ છે, પણ હું 2 શબ્દ તમને કહીશ। ભાષણ નથી કરતો એનો મહત્વ એમ નથી, ભાષણ કરવાથી એ કંઈ કામ નથી થતા। મારે જે કરવાનું જ ને એ તમારી બધાની સેવા છે। અને મેં મારી જિંદગીમાં, હું 35 વર્ષનો હતો, આજે 30 વર્ષ થઈ ગયા, મેં તમારા બધાની સેવા કરી છે। મેં કોઈ પેટમાં કપટ નથી રાખ્યું। મને અહીંયા બધા બેઠા, અહીંયા બધા ધારાસભ્ય બી બેઠા, મેં કોઈ દિવસ કોઈનું કંઈ નથી કામ કર્યું એવો કોઈ એક દાખલો દેખાડો, મેં નથી કર્યું। મારા પેટમાં પાપ નથી। જે મારે ત્યાં ગાંધીનગર આવ્યા હોય, મારી ઓફિસમાં હું બેઠો હોય તો એ લોકોને ચા પાણી પીવડાવું, અને બપોરનો ટાઈમ હોય અને સાંજનો પહેલાં પૂછું કે તમે જમીને આવ્યા? ન જમ્યા હોય ને હું બધા રખડતો। મેં મારા સંસારનું મેં જોયું નથી। આ 40 વર્ષ થઈ ગયા। વિચાર તો કરો, માનીય આપણા આગેવાન, જેમને હમણાં મોટો દિલ્હીમાં વર્ચસ્વ જમાવ્યું છે, એવા આપણા નરેન્દ્ર મોદીજી, અને આપણે અહીંયા હાકલા કરવા ઊભ્યા છે।
માન્ય શ્રી અમિતભાઈ, હું ઘણીવાર એમને વાત કરું ને તો કે પરસોત્તમભાઈ તમે વિચાર કરો માં લખીને આપો, બધા કામ થઈ જાય. હવે આનાથી મને વિશેષ શું જોઈએ? અને તમને કોઈ બી આવે ને તો કહેજો કે વાતું એની આંબળીને એ આડું નવ જોજે રે, એ જીએને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. આવો મારા મંગલે. આ બહેનો ભાઈ બહેનો બેઠી, બહેનોને કહું જ તમારો વીરો બેઠો છે, તમે કોઈ ચિંતા નહીં કરતા. અને જ્યારે તમે લોકો હાકલો કર્યો ને ત્યારે પરસોત્તમ સોલંકી જીવ દેવાય તૈયાર છે. એમાં કોઈ ચિંતા નહીં કરતા કે આ મોટો માણસ છે, આ મિનિસ્ટર છે, એટલે અમને કોઈને સાંભળીએ નહીં. પણ હું સૌથી પહેલાં ગરીબોને સાંભળું છું. મેં કોઈ એવો કપટ મેં નથી કર્યો. કોઈ તમને વાતો કરતા હોય ને તો ભૂલી જાય જોઈએ આ પરસોત્તમ સોલંકી છે અને મર્દનો દીકરો છે, સામે છાતીએ લડવાવાળો. પરસોત્તમ સોલંકીએ કહ્યું કે કોઈને એમ થતું હશે કે પરસોત્તમ સોલંકીએ મોટી મોટી વાતો કરે છે. હું જે કહું છું અને કરું છું એ બધાને ખબર છે, એટલે કે હું ખાલી વાતો નથી કરતો. હું જે કામો કરું છું એ કામ સૌ જાણે છે. મને ભાષણ કરતા નથી આવડતું, મને લોકોના કામ કરતા આવડે છે. હાકલા કરવાથી કોઈ કામ નથી થતું, ભાષણ કરવાથી કોઈ કામ નથી થતા. મારે બધાની સેવા જ કરવાની છે અને મેં આટલા વર્ષથી આ કરતો આવ્યો છું. મેં 35 વર્ષની ઉંમરથી આ જાહેર જીવનનો રસ્તો પકડ્યો છે. આજે 30 વર્ષ થઈ ગયા. હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનની અંદર તમામ લોકોની વચ્ચે રહ્યો છું, લોકોની સેવા કરતો આવ્યો છું. મેં ક્યારેય પેટની અંદર કપટ નથી રાખ્યું. આવી વાત પણ પરસોત્તમ સોલંકીએ કરી, એટલે કે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે કહી દીધું કે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે હું સમાજ સાથે ઊભો પણ રહું છું. મેં ક્યારેય કોઈનું કામ નહીં કર્યું હોય એવો એક દાખલો બેસાડો. સાથે સાથે ત્યાં ઉપસ્થિત બહેનોને લઈને પણ પરસોત્તમ સોલંકીએ કહ્યું કે બહેનોને ચિંતા કરવાની જરૂર નથી, તમારો વીરો અહીં બેઠો છે. અનેક વખત એ ચર્ચાઓ થઈ બગદાણાની બબાલથી કે શું પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી પોતાનું રાજકીય પ્રભુત્વ ટકાવવા માટે આ બગદાણાની બબાલોમાં નિવેદન આપી રહ્યા છે કે બગદાણાની બબાલમાં આગળ ચાલી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે દરેક વખતે પરસોત્તમ સોલંકી એક વાત કહે છે કે હું કામ કરતો આવ્યો છું, કામ કરતો રહીશ. શું હકીકતે પોતાની રાજકીય પ્રભુત્વ ટકાવવા માટે પરસોત્તમ સોલંકી આવા નિવેદન આપે છે કે કેમ, એ પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ધોકા ઉપાડવાનું એ નિવેદન હોય, રાજકીય રીતે પ્રભુત્વ જમાવવાનું નિવેદન હોય. આમ તો એ બગદાણાની બબાલ હવે ક્યાંક ને ક્યાંક શાંત છે. જયરા જાહેર જેલમાંથી છૂટી ચૂક્યા છે. જે માગ હતી કોળી સમાજની એ પણ પૂરી થઈ ગઈ છે. પરંતુ પરસોત્તમ સોલંકીનો એ આકલો પડકારો બંધ નથી થતો, એટલે કે ક્યાંક ને ક્યાંક એ ચૂંટણીઓને લઈને પણ તૈયારી કરતા હોય એવું અત્યારે લાગી રહ્યું છે. તમારું આ બાબતે શું માનવું છે કે હકીકત પરસોત્તમ સોલંકી એ સોલંકી ભાઈઓ પોતાને રાજકીય પ્રભુત્વ ટકાવવા માટે અત્યારે મેદાન છે કે નહીં? અમારા કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.